અમદાવાદના દાણી લીમડામાં કાપડના કારખાનામાં બાળમજૂરી કરતા 37 બાળકોને છોડાવવામાં આવ્યા છે। આ બાળકોને 12 કલાક સુધી મજૂરી કરાવીને ફક્ત મહિને 6000 રૂપિયા જ મહેનતાણું આપતા હતા। સિકંદર માર્કેટમાં પોલીસે ઓપરેશન કર્યું અને ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના બાળકોને છોડાવ્યા છે। સાથે જ 10 લોકો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। તો આજ વિશે વધુ જાણકારી લઈશું સંવાદદાતા મિહિર સોની પાસેથી। મિહિર, જે રીતે બાળ મજૂરોને છોડાવવામાં આવ્યા છે, કેટલા બાળ મજૂરોને છોડાવવામાં આવ્યા અને કેટલા સમયથી તેમની પાસેથી આ રીતે કામ કરાવતું હતું? નરેન્દ્ર, 37 જેટલા બાળકોને અત્યારે હાલ બાળ મજૂરી કરતા તેમને મુક્ત કરવામાં આવ્યા છે। લગભગ કહી શકાય કે 6 મહિનાથી આ બાળકો છે કે જે અલગ અલગ જે ફેક્ટરીઓમાં કામ કરતા હતા। મહિલા પોલીસ અને બાળ સુરક્ષા અને NGO નું આ સંયુક્ત ઓપરેશન છે અને આ બાળકો પાસેથી 12 કલાક મજૂરી કરાવી અને 6000 રૂપિયાનું મહેનતાણું આપતા હોવાનું અત્યારે હાલ સામે આવ્યું છે। દાણીલીમડા પાસે આવેલું સિકંદર માર્કેટ છે કે જ્યાં પોલીસનું ઓપરેશનમાં આ બાળકો છે કે તે મળી આવ્યા હતા। આ કાપડના કારખાનામાં અને ફેક્ટરીમાં અલગ અલગ જગ્યાએથી કામ કરતા હતા। જો કે નરેન્દ્ર, પરપ્રાંતીય રાજ્યમાંથી આ રીતના અનેક આવા બાળકો હોય છે કે જેમની ઉંમર 12 વર્ષથી લઈ અને 16 વર્ષની હોય છે અને તે લોકોને મજૂરી માટે અહીં મોકલવામાં આવતા હોય છે અને આ આખા મજૂરી માટે મોકલવા આવતા બાળકોને આખા એજન્ટ હોય છે અને એજન્ટ થ્રુ આ બાળકોનો જે લોકો હોય છે કે જે ક્વોન્ટિટીમાં એટલે કે 10 થી વધુ બાળકોને આ રીતના ક્યાંય કારખાનામાં કે અથવા મજદૂરી કરવા મોકલતા હોય છે। આ રીતની માહિતી મળતા જ મહિલા પોલીસ અને બાળ સુરક્ષાએ અત્યારે રેડ કરી અને બાળકોને મુક્ત કરવામાં આવ્યા છે। સાથે જ 10 લોકો વિરુદ્ધ એટલે કે અલગ અલગ જે ફેક્ટરી અને કારખાનાના માલિક છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને વધુ તપાસ શરૂ કરી છે। નરેન્દ્ર, આભાર મિહિર સમગ્ર જાણકારી બદલ। તો અમદાવાદના દાણી લીમડામાં કાપડના કારખાનામાંથી 37 બાળકોને મજૂરી કરાવતા છોડાવવામાં આવ્યા છે।